ભુજમાં આધેડ મહિલાના ફૂલેલા લાગતા પેટમાંથી 4.5 કિલોગ્રામની ગાંઠ નીકળી હતી। ત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગે કર્યું સફળ ઓપરેશન। જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં રાપરની આધેડ વયની મહિલાના પેટમાંથી 4.5 કિલોગ્રામની ગાંઠ દૂર કરવામાં આવી છે। ફૂલી ગયેલા પેટ અને દુખાવામાંથી બહેનને રાહત આપવામાં આવી હતી। હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર રાપરના 52 વર્ષીય રોમતબેનના પેટમાંથી નીચેના ભાગમાં મૂત્રાશયથી છેક નાભી સુધી પેટમાં મોટા પ્રમાણમાં પેટ ફૂલી ગયું હતું અને અસહ્ય દુખાવો માટે સારવાર માટે આવ્યા હતા। ત્યારે સીટી સ્કેન કરતા અંડાશયની ગાંઠનું નિદાન થયું હતું, જે તબીબોની ભાષામાં સિરિયસ સિસ્ટ એડેમ ઓફ ઓવરી કહેવામાં આવે છે। આ ઓપરેશનના સર્જન ડૉક્ટર ઘનશ્યામ પરમાર, ડૉક્ટર આદિત્ય પટેલ અને ડૉક્ટર હિરલ રાજગુરુ, ડૉક્ટર નરેન્દ્ર ચૌધરી અને ડૉક્ટર યશ પટેલ સહિત તબીબોએ 2 કલાકની જહેમત બાદ ગાંઠ બહાર કાઢી હતી અને સફળ ઓપરેશન કર્યું છે। તબીબોના જણાવ્યા મુજબ આવી ગાંઠ ઉત્પન્ન થાય છે ત્યારે ઘણીવાર દુખાવો જણાતો પણ નથી અને ગાંઠ ફૂલતી થાય છે અને તેવામાં પેટ પણ ફૂલાઈ જતું જોવા મળે છે। દર્દીને એવું જણાતું હોય છે કે માત્ર પેટ જ ફૂલાઈ રહ્યું છે અને દુખાવો થતો નથી અને મૂત્રાશય ઉપર દબાણ આવી જતું હોય છે। એવી ગંભીર પરિસ્થિતિ સર્જાતી જોવા મળે ત્યારે જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે તેવી સ્થિતિ સામે આવે છે। વારંવાર પેશાબ જવાનું પણ થતું હોય છે, ભૂખ ઓછી લાગતી હોય છે અને દર્દી હોસ્પિટલમાં આવે છે તે વખતે આવું નિદાન થતું હોય છે ત્યારે જાગૃત થવાની સખત જરૂર છે।